વડોદરાના કમાટી બાગ ખાતે સતત 14મા વર્ષે ગ્રીનેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે બેન સ્ટેશન કમાટી બાગ ખાતેથી વોક ફોર ગ્રીન ક્લીન એન્ડ હેલ્થી વડોદરાના સૂત્ર સાથે તેમજ બેનર પોસ્ટર સાથે રેલી યોજવામાં આવી હતી। ત્યારે ગ્રીનેથોનના હજારોની સંખ્યામાં બાળકો, વિવિધ સંસ્થાઓ, સ્વૈચ્છિક સંગઠનો, મહિલા સંગઠનો પણ જોડાયા હતા, જેમાં કમાટી બાગમાં 10,000 છોડનું વિતરણ પણ કરવામાં આવ્યું। યુએનના યુએનઈપી પ્રોગ્રામ હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણી માટે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત વિષય પર ગ્રીનેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અભિયાન હેઠળ પર્યાવરણીય પડકારો તેમજ પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જનજાગૃતિ કેળવવામાં આવી છે। ત્યારે ગ્રીનેથોનનું મુખ્ય હેતુ શહેરમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય તેમજ પ્લાસ્ટિકનો વપરાશ નહિવત કરવામાં આવે તે હતો। છેલ્લા 4-5 વર્ષથી અમે લોકો વૃક્ષારોપણ કરીએ છીએ અને મને ફૂલો બહુ ગમે છે, એટલે ફૂલોના વૃક્ષો જ અમે લોકો રોપીએ છીએ। તો અમારી સોસાયટીને આસપાસના આખા વિસ્તાર સન ફાર્મા રોડ પર નારાયણ ઓર્ગી સોસાયટી અને એની આસપાસના આખા વિસ્તારની 8થી 10 સોસાયટીના વૃદ્ધો, બાળકો, યુવાનો એવી રીતે અમે લોકો દર વર્ષે પ્રી પ્લાન કરીને બહુ સરસ પ્લાન કરીને વૃક્ષારોપણ કરીએ છીએ। અને કોર્પોરેશનના ડાયરેક્ટર શ્રી મંગેશભાઈ જયસ્વાલ અને એમની આખી ટીમ અમને બહુ બધી મદદ કરે છે। સન્માનિતનો પ્રશ્ન આ સબ્જેક્ટ પર હોવો જ ના જોઈએ। આ દરેક માણસની પોતાની ડ્યુટી છે, પોતા માટે અને પોતાના પરિવાર માટે જ આ વસ્તુ કરી રહ્યો છે। એટલે ગ્રીનર બરોડા ઇઝ બેટર ઓક્સિજન, એનાથી આપણું જ ફ્યુચર સિક્યોર છે, ફ્રેશ છે, હેલ્થ ઇશ્યુઝ કોઈને આવે નહીં। એટલે મારા હિસાબે તો આ કાર્યક્રમ રોજ હોવો જોઈએ, નિત્ય હોવો જોઈએ ને બધાએ પોતાના દિનચર્યામાં લઈ લેવું જોઈએ। યુએનના જે બી વાર્ષિક થીમ હોય એ થીમ પર અમે લોકોને જાગૃતતા કેળવવા માટે સંદેશો આપીએ છીએ। સાથે સાથે જે રીતના અત્યારે આપણે પર્યાવરણની એક્સ્ટ્રીમિટીઝ અનુભવી રહ્યા છે, ક્લાઇમેટ ચેન્જના લીધે એક્સ્ટ્રીમ ગરમી ખૂબ પડે ત્યારે અતિશય વરસાદ પડે અને પછી અમુક જગ્યાએ દુષ્કાળની પરિસ્થિતિ હોય, આ તમામને સમજીને હવે લોકો પર્યાવરણ વિશે તો જાગૃત થયા છે, પણ સાથે પ્લાસ્ટિકના યુઝ વિશે જાગૃતતા કેળવવા આજે અમે ડિસ્પ્લેસ કર્યા છે।